રાજ્યના કેટલાક ભાગોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી, જેને લઈને મહીસાગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તો જિલ્લામાં 15 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ હતી. ત્યારે ગત 15 તારીખની સાંજે જિલ્લામાં આવેલા ગુજરાત રાજસ્થાન સરહદીય વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો મહીસાગર જિલ્લામાં આવેલા ગુજરાત રાજસ્થાન સરહદના કડાણા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગત રોજ સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો સર્જાયો હતો, જે બાદ રાજસ્થાન સરહદના અડિયાને આવેલા ગામો સરસવા, ગોધાર, ડીટવા સહિતના ગામોમાં હળવો વરસાદ વરસ્યો હતો. તો ભર ઉનાળે વરસેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.